ઈરાન યુદ્ધમાં બોમ્બમારો કરનારું અમેરિકાનું B-52 બોમ્બર પ્લેન ક્રેશ. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પંથ વિરોધી અને ગુરુ દોષી જાહેર કર્યા. ભાવનગર એસઓજીની મોટી સફળતા, છેતરપિંડી અને કુટલેખનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. અરવલ્લી ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતી એલસીબી, 2.73 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો. ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા મારામારીના ગુનામાં છેલ્લા 5 માસથી નાસ્તા ફરતા 3 આરોપીઓને ભાભર પોલીસ સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે. સોનેથ ગામમાં પાણી સંકટથી ગ્રામજનોમાં રોષ, રજૂઆતો છતાં ઉકેલ નહીં મળ્યાનો આક્ષેપ. રફતારનો રાક્ષસ ફરી બેકાબૂ, રબારી કોલોની 4 રસ્તા પાસે પૂરપાટ દોડતી કાર બીઆરટીએસ ટ્રેકમાં ખાબકી, સેકન્ડોમાં સર્જાયો વિનાશનો માહોલ. એએમટીએસ તંત્રની વધુ એક બેદરકારી સામે આવી. એએમટી ઇલેક્ટ્રિક બસ દુર્દશા મામલે કાર્યવાહી, જેબીએમ કંપનીને ₹25,000નો દંડ કરવામાં આવ્યો. ગોમતીપુરમાં વિદ્યાર્થીઓને ભવિષ્યની દિશા બતાવતો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.